હેલો, વેલકમ એન્ડ નમસ્કાર. સ્વાગત છે તમારું ફરી એકવાર. જો તમે સ્કૂલે ગયા હશો અને તમને થોડો પણ ઇતિહાસમાં રસ હશે તો તમને ઇતિહાસના પુસ્તકમાં એવા કેટલાય રાજાઓ, બાદશાહો, સુલતાનોની કહાનીઓ સાંભળવામાં આવી હશે, જેમણે કેટલાયનો ભોગ લઈને, કેટલાયને દગો આપીને, કેટલાયના જીવ લઈને સત્તા હાંસલ કરી હશે. એટલા બધા સત્તા લાલચુ હશે, એમ છતાં પણ સત્તા ઉપર આવ્યા બાદ પોતાના પ્રમાદી જીવને કારણે ભોગ વિલાસમાં પોતાના રાજ્યની અને રાજ્યની પ્રજાની બરબાદી વહોરે છે. એ લોકો ભૂલી જાય છે કે અમે રાજા છીએ તો અમારી ઉપર પ્રજાની જવાબદારી છે, અમારે પ્રજાની સુખાકારી માટે કાર્ય કરવાના છે, અને પોતાના જ પ્રમાદમાં રહે છે, પોતાની જ સુખ સુવિધાઓનું ધ્યાન રાખે છે, પોતાની જ મસ્તીમાં રહે છે. આવા રાજા, આવા બાદશાહ, આવા સુલતાનો આખરે ઇતિહાસમાં પોતાનું નામ કાળા અક્ષરે લખાવે જતા રહે છે, અને પ્રજા બિચારી આ જીવન ગરીબી, બેકારી, ભૂખમરી, બેરોજગારી જેવા પ્રશ્નો સામે જજુમતી રહે છે. આવા કેટલાય બાદશાહો વિશે તમે સાંભળ્યું હશે. હું પણ તમને આવા એક સુલતાનની કહાની સંભળાવવા માંગુ છું, સુલતાને હિન્દની. જો કે હું આ કહાની શરૂ કરતા પહેલા એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે આ કહાનીના કોઈ પણ પાત્રને જીવિત કે મૃત વ્યક્તિ સાથે કંઈ જ લાગતું વળગતું નથી. છતાં પણ આ કહાનીના મુખ્ય પાત્ર સામે જો તમને કોઈ વર્તમાન નેતાની છબી જીવિત થતી લાગે તો એ તમારી આંખોનો પ્રોબ્લેમ છે, મારી કહાનીનો નહીં. તો આપણે કહાની શરૂ કરીએ. પલાઠી વાળીને બેસી જાઓ. તો એક દેશ હતો, દેશનું નામ છે જંબુદ્વીપ. આ જંબુદ્વીપને એક સુલતાન મળે છે, સુલતાને હિન્દ. આ સુલતાને હિન્દના નાનપણમાં આપણે જઈએ તો કહેવાય છે કે સુલતાન ખૂબ ગરીબ હતા. એટલા બધા ગરીબ હતા કે જે સમયે આ ભૂમિ ઉપર 2 ટક ભોજન કોઈને નહોતું મળતું, એ સમયે સુલતાનના પિતાશ્રી ચાની લારી ચાની કેટલી ચલાવતા હતા, એ પણ સ્ટેશન ઉપર, બોલો. અને આ સુલતાન ત્યાં ચા વેચતા હતા. નાનપણથી સુલતાન નહોતા, બિચારા બહુ જ ગરીબ હતા. એટલા બધા ગરીબ હતા કે સુલતાનને અન્ય ભાઈઓ હોવા છતાં પણ સુલતાનના માતાજીને અન્ય લોકોના ઘરે જઈને કચરા પોતા કરવા પડતા હતા. આ હું નથી કહેતી, આ સુલતાને ખુદ વિદેશની પોતાની એક સભામાં કહ્યું હતું. કહેવાય છે કે આ સુલતાનને સંસારમાં રસ નહોતો, એટલા માટે જ એમણે પોતાના વિવાહને પણ સ્વીકાર્યો નહીં અને પત્નીને પણ સ્વીકારી નહીં. તેઓ જંગલમાં જતા રહ્યા, લોકો કહે છે કે તેઓ હિમાલયમાં જતા રહ્યા, ઘણા વર્ષો સુધી તપ કર્યું, કેટલાય વર્ષો સુધી ભીખ માંગીને ખાધું. હવે એક્ઝેક્ટલી સુલતાને કેટલા વર્ષ ભીખ માંગી કે તપ કર્યું એના કોઈ સચોટ આંકડા આપણી પાસે છે નહીં, કારણ કે દરબારીઓ બધા અલગ અલગ વાતો કરે છે. કોઈ 15 વર્ષ, કોઈ 25 વર્ષ, કોઈ 35 વર્ષ. છોડો, જવા દો. આપણે વાત કરીએ સુલતાનના શોખ વિશે. તો સુલતાનને ગોળા ફેંકની રમતનો ખૂબ જ શોખ હતો નાનપણથી. પણ અફસોસ, નાનપણમાં પરિવારની ગરીબી અને યુવાનીમાં ઘર છોડીને આધ્યાત્મની ખોજમાં ઘરથી બહાર હિમાલય તરફ જતા રહેવામાં સુલતાનનો જે આ શોખ છે એ પૂરો ના થઈ શક્યો, જે એમણે ગાદી સંભાળ્યા બાદ પૂરો કર્યો. એમણે પોતાના કારભાર દરમિયાન, પોતાના રાજકીય કારકિર્દી દરમિયાન આ ગોળા ફેંકના શોખનો એટલી હદે ઉપયોગ કર્યો કે એની વાત ના પૂછો. જેમ કે એક વખત સુલતાને દાવો કર્યો હતો કે જો વાદળ આડા આવી જાય તો રડારમાંથી વિમાન બચી શકે. એક વખત સુલતાને દાવો કર્યો હતો કે ગટર ગેસના ઉપયોગથી ચા બની શકે, આપણે એનો ઈંધણ તરીકે ઉપયોગ કરી શકીએ. એટલું જ નહીં, સુલતાને દાવો કર્યો હતો કે 1986-87 ની આસપાસ તેઓએ ઈમેલ મોકલ્યો હતો અને તેઓ પાસે ડિજિટલ કેમેરો હતો. વિચાર કરો, ડિજિટલ કેમેરાનો યુઝ કરતા હતા અને કલર ફોટો પ્રિન્ટ કરીને એમણે ઈમેલ કર્યો હતો. જો કે પાછળથી એવું જાણવા મળ્યું કે આપણે ત્યાં ઇન્ટરનેટની સેવાઓ 1995 પછી શરૂ થઈ હતી અને ડિજિટલ કેમેરા પણ 1990 બાદ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવ્યા. ખેર, આ તો થઈ સુલતાનના ભૂતકાળની વાત. હવે વાત કરીએ સુલતાનને વર્તમાનની. વર્તમાનમાં આખું વિશ્વ એક એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે સુલતાન પોતે પોતાના દેશની એક નગર યાત્રાએ નીકળે છે અને ત્યાં સિંહ સાથે ફોટા પડાવે છે, સિંહ બાળને દૂધ પીવડાવે છે, હાથીઓ સાથે ગેલ કરે છે અને પોતાની મસ્તીમાં જીવી રહ્યા છે. પુરાણોમાં જેનું સ્થાન અમરાવતી નગરી તરીકે બતાવાયું છે એવો અમેરિકા દેશ, જેણે ટેરિફ વોરની શરૂઆત કરી દીધી છે અને બધા જ દેશો ઉપર ટેરિફ લાદવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે આપણા સુલતાન નગર ચર્ચાએ નીકળ્યા છે અને પોતાની મસ્તીમાં વ્યસ્ત છે.
ચીન જેવા દેશે પણ અમેરિકાની સામે મોરે મોરો દઈ દેવાનું એલાન કરી દીધું છે, ત્યારે આપણા સુલતાન પોતાની નગર ચર્ચામાં વ્યસ્ત છે. એટલું જ નહીં પ્રજાજનો, જ્યારે ગુર્જર ભૂમિ ઉપર 76 લાખ પરિવારો મફત સરકારી અનાજ ઉપર નિર્ભર હોય, કહેવાનો મતલબ અડધું ગુજરાત ગરીબી રેખા હેઠળ હોય, ત્યારે 21.91 લાખ ટન અનાજ મફત વહેંચીને આપણા સુલતાન લાજવાની જગ્યાએ સુરત શહેરની સભામાં ગાજવાના છે. કાલે એટલે કે 7 તારીખે જ્યારે આપણી ગુર્જર ધરાનું દેવું 2025 સુધીમાં 4 લાખ કરોડ સુધી પહોંચી ગયું હોય અને 2028 સુધીમાં 5,38 કરોડ હજારે પહોંચવાનું હોય, ત્યારે આપણા સુલતાનની આગતા સ્વાગતા કરતા આપણા એકમાત્ર સુરત શહેરના દરબારીઓ તંત્ર 31.50 કરોડ રૂપિયાનું આંધણ ઝીકી દે. આવા દરબારીઓ તંત્રને હું કેવા શબ્દોથી નવાજું એની મને સમજ પડતી નથી. મહેરબાની કરીને કમેન્ટ બોક્સમાં આવા તંત્ર માટે કેવા શબ્દોનો ઉપયોગ કરાય એની મને જાણ કરજો પ્લીઝ. પુરાણોમાં જેનો ઉલ્લેખ સૂર્યપુર તરીકે કરવામાં આવ્યો છે, એવું તાપી કાંઠે વસેલું સુરત શહેર હાલ દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે, કારણ કે સુલતાન એની મુલાકાતે આવવાના છે. રોડ રસ્તાની મરમ્મત થઈ ગઈ છે, ચારે બાજુ મનભાવન ચિત્રો દોરાઈ ગયા છે, સ્ટ્રીટ લાઇટ રિપેર થઈ ગઈ છે. એટલું જ નહીં, ગટરના ઢાંકણા પણ ઢાંકી દેવામાં આવ્યા છે, અને આશા કરીએ કે ફરીવાર અમરોલીના કેદારની જેમ કોઈ બાળકનો ભોગ ના લેવાય. ટૂંકમાં સુલતાનના આગમનની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને સુરત શહેરની ખૂબસૂરતી ઉપર 4 ચાંદ લાગી ગયા છે. એટલું જ નહીં પ્રજાજનો, હું તમને અહીં જણાવું કે 31.50 કરોડનું જે આંધણ દેવાવાનું છે, એમાંથી 2.5 કરોડ રૂપિયા માત્ર ને માત્ર માર્કેટિંગ પાછળ ખર્ચાવાના હતા. એ માર્કેટિંગનો પણ હું એક નમૂનો તમને બતાવી દઉં. આ હોર્ડિંગ્સ જે સુરત શહેરમાં જગ્યાએ જગ્યાએ લાગેલું છે, એમાં લખ્યું છે એ પ્રમાણે ગુજરાતના ગરીબ લોકો, વિધવા બહેનો, દિવ્યાંગો અને સિનિયર સિટીઝનને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવશે, એ પણ મફત મફત મફત. જોયું સુલતાનનું હૃદય કેવડું મોટું છે. 5 કિલો અનાજ મફત આપવાના છે લોકોને. શા માટે? કારણ કે સુલતાન રોજગારી આપી શકે એમ નથી. જો રોજગારી આપી દે તો લોકો જાતે જ કમાઈને ખરીદીને ખાઈ શકે, પણ ના, એવું ના થઈ શકે. મફત અનાજ આપે છે, ચૂપચાપ લઈ લેવાનું અને ખાઈ લેવાનું, સવાલ નહીં પૂછવાનો. આપણા સુલતાન વૃદ્ધોને, મહિલાઓને, દિવ્યાંગોને સલામતી કે આજીવિકાનું સાધન તો આપી શકે એમ નથી, એટલે પાપી પેટનો ખાડો પૂરવા માટે 5 કિલો અનાજ આપી દેશે. આપણા સુલતાન ગરીબોના બેલી છે, એટલે પ્રજાજનોને ભૂખે તો નહીં જ મરવા દે. 5 કિલો અનાજ તો તમને મળી જ રહેવાનું છે. પણ પ્રજાજનો, તમારે સવાલ નથી કરવાનો કે ગેસના બાટલાના ભાવ આસમાને પહોંચી ગયા છે, તો આ 5 કિલો અનાજ પકાવશું એના ઉપર, ચૂલ્હા ઉપર? ઓ એક મિનિટ, લાકડા ક્યાંથી લાવશું? જંગલો તો સુલતાને પોતાના મિત્રના હવાલે કરી દીધા છે, પરમ મિત્રના. ખેર, જવા દો, સવાલ પૂછવાનો થતો નથી, કારણ કે આપણે પ્રજા છીએ. પ્રજા, નાગરિક નહીં. નાગરિક સવાલ પૂછે, પ્રજા સવાલ ના પૂછે. ફરીથી રિપીટ કરું છું. માટે જ પ્રજાજનો 5 કિલો અનાજ લો અને મોઢું બંધ રાખીને ચૂપચાપ પાણીમાં પલાળીને ખાઈ લો. તમે લોકો એને જ લાયક છો, અને તમારા સંતાનો પણ આવી જ શિક્ષા વ્યવસ્થા અને આવા જ તંત્રને લાયક છે. ગુર્જર ભૂમિ પર હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે 2 કલાક વહેલું ઘરેથી નીકળી જવું. શા માટે? કારણ કે બસો બધી નગરજનોને સુલતાનની સભા સુધી પહોંચાડવામાં વ્યસ્ત હશે, અને રૂટ પણ બિઝી હશે, કારણ કે લાખોની મેદની એકઠી થવાની છે, એકઠી કરવાની છે, માટે રૂટ બધા વ્યસ્ત હશે. તો 2 કલાક વહેલા તમારા બાળકોને કેન્દ્ર ઉપર પહોંચાડી દેજો. આવું હું નથી કહેતી, આપણું સુરત શહેરનું તંત્ર કહે છે. 2 વ્હીલર ના હોય તો કોઈનું માંગીને પણ તમારા બાળકોને 2 કલાક વહેલા એના કેન્દ્ર ઉપર પહોંચાડી દેજો. જો લેટ થયા તો એની જવાબદારી તંત્રની કે સુલતાનની નહીં હોય. પછી ફરિયાદ કે રોકકડ કરવી નહીં. એટલું જ નહીં, કાલની તારીખ એટલે કે 7 તારીખે કામકાજના સ્થળે પહોંચવા માટે સુલતાનની જે સ્થળે સભા છે, લિંબાયતમાં નીલગિરી પાસે, ત્યાંના લોકોએ BRTS ની રાહ જોવી નહીં. એક્સ્ટ્રા પૈસા ખર્ચીને ઓટો રિક્ષાનો ઉપયોગ
ઉપયોગ કરી લેવાનો, કારણ કે સુલતાન ફક્ત એક જ દિવસ રોકાવાના છે, તો આપણે એમનો આટલો સહયોગ તો કરી જ શકીએ. ખેર, આ તો હતું ખૂબસૂરત સુરત શહેરનું બદસૂરત તંત્ર, પણ આપણા ગુજરાતનું શિક્ષણ તંત્ર આના કરતા પણ વધારે બદસૂરત છે. વિધાનસભામાં ખુદ સરકારે સ્વીકાર્યું કે 329 એવી શાળાઓ છે જ્યાં ફક્ત એક જ ઓરડો છે. વિચાર કરો, એક જ ઓરડામાં બધા જ વિદ્યાર્થીઓ ભણે છે. આ આપણા શિક્ષણની હકીકત છે. અને આવા સમયે સુલતાન માટે ફક્ત એક શહેરમાં 31.50 કરોડ રૂપિયાનો ધુમાડો કરી નાખવો એ કેટલો યોગ્ય લાગે છે. પણ આઈ એમ સોરી, હું ઘડી સવાલ પૂછું છું જેનો મને હક નથી, કારણ કે આપણે નાગરિક નથી, આપણે પ્રજા છીએ. નાગરિક હોય એને નેતા મળે, પ્રજાને તો સુલતાન જ મળે, નોન બાયોલોજીકલ ભગવાન જ મળે, અને એની પછી ભક્તિ જ કરવાની હોય, સવાલ કરવાના ના હોય, ચૂપચાપ જે હોય એ સહન કરવાનું હોય. અને છેલ્લી વાત હું કહી દઉં કે જ્યારે નાગરિકો સવાલદાર બને ત્યારે જ એને તંત્ર જવાબદાર મળે. બાકી ભક્તિભાવ કરવા વાળા પ્રજાજનોને નોન બાયોલોજીકલ ભગવાન જ ભટકાય અને એ જ ભોગવવું પડે. ઠીક છે, ત્યારે ભોગવો. મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.